ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સાદની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની આરાધના કરીએ કે ફરીવાર આપણે તેમની પવિત્ર હજુરમાં આપણે નમી શક્યા છે. લોક 1:52 જોઈએ તો તે લખ્યું છે, તેમણે નમ્રજનોને ઊંચા કર્યા છે અને ગર્વિષ્ઠોને વિખેરી નાખ્યા છે. નહીં માટે ઈશ્વરના સ્વભાવમાં જે નમ્રતા હતી એ નમ્રતા આપણામાં પણ આપણે કેળવીએ, એનાથી આપણને વધારે આશીર્વાદ મળવાનો છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ઘણીવાર આપણને ખબર હોતી નથી કે આપણે ક્યારે, કઈ રીતે, કેવી રીતના આપણે નમ્રતા ગુમાવીએ છીએ. આપણામાં ગર્વ આવી જાય છે, આપણામાં ઘમંડ આવી જાય છે. નહીં એટલે એના માટે આપણે બહુ સાચવીએ, કેમ કે એ બધી બાબતો ઈશ્વરને અમંગળ લાગે છે. ચોક્કસ એ બધા ઈશ્વરના આશીર્વાદો છે અને પ્રભુને ધન્યવાદના અર્પણો ચડાવીને, ધન્યવાદ પ્રભુને કહીને આપણે એના વિશે પ્રભુમાં સ્તુતિ કરતા આનંદ કરીએ. અને ઘણીવાર એવું લાગતું હોય છે કે મારી પાસે બધું જ છે અને મારે કંઈ પ્રાર્થના કરવાની, માગવાની જરૂર હોતી નથી. નહીં, ચીનના એક મહાન મિશનરી ડૉક્ટર મોરિસન કરીને હતા અને તેના કામમાં મદદ કરી શકે એવા એક મદદનીશની જરૂર હતી. મિશનરીને તેમના કામમાં મદદનીશની જરૂર હતી. તેમણે પોતાના જે સેક્રેટરી હોય તેમને કહ્યું કે આવા યોગ્ય માણસની શોધ કરવાની જવાબદારી હું તમને સોંપું છું. અને એક જુવાન માણસ ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યો. તેને તપાસીને સેક્રેટરીએ કહ્યું કે ભાઈ, તમે ડૉક્ટર મોરિસનના મદદનીશ બની શકો એટલી અને એવી લાયકાત તમારામાં નથી, તેથી તમે તેના મદદનીશ તો બની શકો એમ નથી. પરંતુ ડૉક્ટર મોરિસનના ઘરમાં એક સારા માણસની જરૂર છે કે જે એના ઘરમાં નોકરી કરે, એમનું ધ્યાન રાખે. એટલે કે નોકરની જરૂર છે. જો તમારી ઈચ્છા હોય તો હું તમને એમના ઘરમાં મિશનરીના આસિસ્ટન્ટ તરીકે તો નહીં, પણ સર્વન્ટ તરીકે હું તમને મૂકી શકું છું. અને પેલા જુવાન ભાઈ બહુ હસ્યા અને કહ્યું કે હા, મને ગમશે. આનંદ સાથે એમણે એ સેવાને સ્વીકારી લીધી. પ્રભુની સેવામાં ગમે તે કામ હશે તો ચાલશે. પાછળથી આ જુવાન ડૉક્ટર મિલ્સ તરીકે જાણીતા બન્યા અને ડૉક્ટર મોરિસના જેટલા જ તેમની ખ્યાતિ અને લોકપ્રિયતા હતી, એટલું જ માન તેમને પણ મળ્યું હતું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઘણીવાર આપણને એવા નાના કામો કરવામાં, પ્રભુ મંદિરમાં આપણને સંકોચ થતો હોય. નહીં, પણ ચોક્કસ હું તમને કહું છું કે આપણે પ્રભુમાં બધું જ એવું કામ કરીએ કે જે આપણે કરવું જોઈએ. પ્રભુના કોઈ કામમાં નાનામ નથી, કેમ કે પ્રભુનું વચન તો એવું કહે છે કે જો તમને મારા નામે કોઈ ઠંડા પાણીનો પ્યાલો આપે તો તે તેનો બદલો પામ્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. માટે નાની સેવા. અહીં હું જ્યારે મારા એક જૂના ચર્ચમાં હતો ત્યારે લગભગ 2010થી લઈ અને 2013 સુધી હું જ્યાં સુધી ત્યાં રહ્યો ત્યાં સુધી રોજ સવારમાં વહેલો ઉઠી જતો અને મારું વાહન લઈને
જે સ્પીકરો ચાર્જ કરવાના હોય, એ જે પ્લોટ પર ખુલ્લા પ્લોટમાં અમે બેસતા હતા એ પ્લોટને સાફ કરવાનો હોય, કેમ કે ખુલ્લો પ્લોટ ત્યાં આગળ કૂતરા બધું ખરાબ કરી જાય, જાનવરો આવ્યા હોય એને વાળવાનું હોય, અને ધૂળ પણ ઉડતી હોય, અને સરસ ચોખ્ખી જગ્યા કરવાની હોય કે બધા ભજનીકો આવીને ત્યાં બેસે, કારણ કે નીચે અને ઉપર એમ બંને રીતે બેસવાનું હોય. નાનું પાથરડાથી સ્ટેજ જેવું બનાવવાનું હોય. ઘણા વર્ષો સુધી શિયાળો અથવા ઠંડી અથવા ઉનાળો હોય, અને ત્યાર પછી ફટાફટ જલ્દીથી આવવાનું, નાહવાનું અને તૈયાર થઈ, કારણ કે ક્વાયરમાં વગાડવાનું, એટલે બીજાના આવતા પહેલાં, ભજન સેવા શરૂ થતાં પહેલાં ફરીવાર ત્યાં હાજર થઈ જવું પડે નહીં. અને ઘણીવાર મારા પપ્પા મારી સાથે આવતા કે હું એમને મદદ કરું. નહીં, કોઈ કામ નાનું નથી વાલા મિત્ર, બરાબર. આપણે કદી માણસો પાસે એમની અપેક્ષા રાખતા નથી કે આપણને તેનો બદલો મળે, પણ જે કામ પ્રભુમાં એમની સેવામાં મળે એને આપણે બહુ હર્ષથી સ્વીકારી લઈએ, અને એનો આશીર્વાદ ઘણો મોટો છે. આજે નહીં ખબર પડે, પણ જ્યારે આપણે પ્રભુની સમક્ષ ઊભા હોઈશું તો ઘણા બધા એવા આપણા કામો જેની કોઈ નોંધ નહીં લીધી હોય, કદાચ એક સમયે તમને એવા કામના લીધે દુઃખ પણ થયું હશે કે ભાઈ મારું નામ પણ ના બોલ્યા, મને આગળ પણ ના બોલાયો, મને એક ફૂલ પણ ના આપ્યું, પણ પ્રભુ એવા બધા જ કામોની નોંધ રાખે છે, યાદી રાખે છે, અને એ બધાની બાબતને માટે સ્વર્ગમાં પ્રભુ યાદ રાખશે. નહીં, ઘણીવાર એવા રિપોર્ટો વંચાય છે કે જ્યારે ચર્ચના રિપોર્ટો વંચાય, એવા મેં 2-3 જગ્યાએ મારા અનુભવ છે કે જ્યારે આપણા વિરોધીઓ જ્યારે રિપોર્ટ વાંચતા હોય ત્યારે અંદરથી આપણી સેવાઓ માઇનસ કરી દે, ડિડક્ટ કરી દે. નહીં, અને પછી એમનો સારો રિપોર્ટ, એમનું પરિવાર, એમનું કુટુંબ, એમના ઓળખીતાઓના વધારે તેઓ અંદર નામ બોલતા હોય. પણ આપણે કદી ક્યારેય નિરાશ ન થાય, કેમ કે પ્રભુ માટે આપણે જે કંઈ પણ કર્યું છે એ સગળા કામો માણસની ડિક્શનરીમાં, ડાયરીમાં લખેલા હોય કે ના હોય, પણ પ્રભુની ડાયરીમાં, પ્રભુની નોંધમાં હંમેશા લેવાય છે. અને માટે નમ્ર બનીએ, પ્રભુને માટે જે કંઈ નાની નાની સેવાઓ સોંપી હોય આપણે ચાલુ રાખીએ. હાલેલુયા. જમવાના ટેબલ ઉપર જમતા જમતા એક ઉદ્યોગપતિ માણસ, બહુ પૈસાદાર, જેણે સમાજને માટે ઘણા બધા સારા કામ કર્યા હતા, અને તેણે પ્રાર્થના વિશે બોલતા કહ્યું કે હું પ્રાર્થનામાં માનતો નથી, મારે જે જોઈએ એ બધું મારી પાસે છે, અને પછી મારે પ્રાર્થનામાં શું માગવાની જરૂર છે. આ સમયે સોક્રેટિસ યુનિવર્સિટીના પ્રિન્સિપાલ કે ત્યાં તેઓ પોતે હાજર હતા, અને તેમણે કહ્યું કે તમારે એક બાબત માટે પ્રાર્થના કરવાની જરૂર છે. અને પેલા ભાઈ પૂછ્યું કઈ બાબતને માટે? ત્યારે તેમણે, સોક્રેટિસે તેમને બહુ નમ્રતાથી કહ્યું તમારે નમ્રતા માટે પ્રાર્થના કરવાની જરૂર છે, કેમ કે પ્રભુ સારા કામોને નહીં પણ પ્રભુ નમ્રજનોને ચાહે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ખરેખર વાલા મિત્રો, ઘણીવાર આપણે જોઈએ છે ઘણા લોકોને તેમના કામના બદલામાં, અને તેમના ટેલેન્ટના બદલામાં, અથવા તેમની ખ્યાતિના માટે, અથવા તેમના નાણાંના માટે, તેમના વૈભવને માટે, અથવા કોઈ ખાસ બાબત તેમની માટે હોય તો તેમને એના માટે ગર્વ હોય, અને એ ગર્વના લીધે જ્યારે ગર્વ આવે છે ત્યારે નમ્રતા આપોઆપ ચાલી જાય છે. નહીં, અને માટે હંમેશા વાલા મિત્રો આપણે પ્રભુમાં સ્તુતિ કરીએ, આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. આવો આપણે નાની પ્રાર્થનામાં ભાગ લઈએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ, અને ખાસ આખા દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુઓના પ્રભુઓને રાજાઓના રાજા,
આખા દિવસના બધા કામોને માટે, અમારી સંભાળને માટે, અમારી કાળજીને માટે, અમને તંદુરસ્ત રાખવાના માટે, અમારી પ્રાર્થનાઓ સાંભળવાના માટે, અમને પાપના રસ્તા પર જતાં બચાવવાના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમને ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપ્યા, અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા, અને પ્રભુ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી પ્રભુ તમે અમને ભરી દીધા માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. દિવસના આગળના કલાકોમાં પણ હવે પ્રભુ સહજ અમને આગળ દોરી જજો, અને પ્રભુ સાંજના સમયમાં પણ પ્રભુ અમારી પ્રાર્થનાઓ પ્રભુ તમારી આગળ માન્ય થજો. હા પ્રભુ, યજ્ઞ સમાન થજો, અને પ્રભુ મારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થજો. અને જેટલા લોકો પ્રભુ તમને મળવાને માટે આવ્યા છે, આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે પ્રભુ પિતા, અને પ્રભુ ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરી છે તેમના સ્વારપણને, તેમની નમ્રતાને તમે ધ્યાનમાં લેજો, નોંધમાં લેજો. અને પ્રભુ જે કંઈ તેમણે તમારા માટે પ્રભુ પિતા તમારા માટે કર્યું છે, પ્રભુ તમારા નામમાં કર્યું છે, એ બધાને માટે પ્રભુ તેઓ તેમનું ફળ મેળવે, અને પ્રભુ બહુ શાંતિથી પ્રભુ દિવસ પૂરો કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હજી એમણે જે કંઈ માંગ્યું છે, જો તેમને મળ્યું નથી, તેના લીધે તેઓ નિરાશ છે, દુઃખી છે, હતાશ છે, તેમની દ્રષ્ટિ હજી પણ તમારી તરફ છે પ્રભુ, તો પ્રભુ આકાશની બહારીઓ ખોલીને પ્રભુ તમે તેમના પર તમારી મોટી કૃપા થવા દો, દયા થવા દો, અને જે કંઈ તેમણે માંગ્યું છે પ્રભુ તમે તેમને આપો, જેથી તેમનો આનંદ સંપૂર્ણ થાય, અને પ્રભુ તમારા વચન પ્રમાણે તેઓ આશીર્વાદિત થાય. હા પ્રભુ, જેમ તમે કહ્યું છે, જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ, અને એ પ્રમાણે તમારા નામમાં તમારી પાસે માંગવાથી તેઓ પ્રાપ્ત કરે, અને બીજાઓને પણ આનંદ સાથે તેઓ કે પ્રભુનું વચન મારા જીવનમાં ફળીભૂત થયું છે. દરેક ઘરનો કંટ્રોલ તમે લેજો, ત્યાં તમારો આનંદ આપજો. જે કંઈ દુઃખ અથવા મુશ્કેલીઓ અથવા ચિંતા જે પણ છે પ્રભુ, એને પ્રભુ તમે દૂર કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, જે કંઈ પણ એમના ઘરમાં દુઃખ છે, માંદગી છે પ્રભુ તમે એને દૂર કરજો. એમના વહાલા સ્વજનો હોસ્પિટલોમાં છે, તમે તેમને સાજાપણું આપજો. એક ના એક વ્યક્તિ, કમાઉ વ્યક્તિ પ્રભુ જે તેમના ઘરમાં છે પ્રભુ, એના માટે તમારી કૃપા દ્રષ્ટિ રાખજો પ્રભુ પિતા. હા પ્રભુ, અત્યારે ખાસ તમારી આગળ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ રડી રહ્યા છે, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ તમે તેમની મુલાકાત લો. હા, વિધુરો, વિધવા બહેનો, અનાથો, એકલા પડી ગયેલા ઘરડા લોકો પ્રભુ પિતા, પ્રભુ તમારી એક જ આશા જેમની પાસે છે પ્રભુ, એવા ઘરોની તમે આજે સાંજે મુલાકાત લેજો પ્રભુ. તેમના દરવાજા પર ટકોર કરજો પ્રભુ, તેઓ ઉઘાડે, તમે તેમની સાથે જમો, અને પ્રભુ તેમને તમારા આનંદથી ભરી દો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમામ લડાઈ ઝઘડો પ્રભુ, ખોટા તોમતો, કોર્ટ કેસ, કૌટુંબિક લડાઈ ઝઘડા, ભાઈ બહેનોમાં, પતિ પત્નીમાં પ્રભુ પિતા, અને પ્રભુ જે તે પ્રકારના ઘરેલું ઝઘડા છે પ્રભુ, એને તમે શાંત કરજો પ્રભુ. બાળકોને સારી યાદશક્તિ આપજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, IELTSના બેન્ડ આપજો પ્રભુ પિતા. જેઓ જોબ કરે છે તેમાં પ્રમોશન માટેની પરીક્ષાઓ તમે તેમને પાસ કરજો પ્રભુ પિતા. તમે તેમને જોબ આપજો, જોબને આશીર્વાદિત કરજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, આવકના રસ્તાને આશીર્વાદિત કરજો પ્રભુ. તેમને પરમેશ્વર પિતા લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ, બાળક ધનનો પણ આશીર્વાદ આપજો પ્રભુ પિતા. ખોટા રસ્તા પર ગયેલા તમામ એવા લોકોને પ્રભુ તમે પાછા તમારી પાસે લાવજો, અને પ્રભુ જે તે ખરાબ બાબતો તેમના જીવનમાં શૈતાને ઉમેરી છે પ્રભુ, એમાંથી તમે એમને બહાર કાઢજો, છોડાવજો, અને તેમનો આત્મા નાશમાં જતા પ્રભુ તમે બચાવજો. એવી અમે ખાસ પ્રભુ અરજ કરીએ છીએ પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. સાથે પ્રભુ પિતા
મજૂરો થોડા છે પ્રભુ, ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ ફસલના ધણીને પ્રભુ કે તમે મજૂરો મોકલો પ્રભુ, જેથીને કરીને ઘણા બધા આત્માઓ નાશમાં જતા બચી જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. હા, જેમ વચન કે છે એમ દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો એવું બહુ જલ્દીથી થવા દેજો પ્રભુ. પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ માંગીએ છીએ પ્રભુ, તમે જાણો છો, તમારાથી કશું પણ અજાણ નથી. મારી વ્યક્તિગત બાબતો પણ તમે જાણો છો, કૌટુંબિક બાબતો જાણો છો પ્રભુ. બધામાં તમારી કૃપા દૃષ્ટિ થવા દો. ને આકાશના ઈશ્વર, તમે જેમ નહમ્યાની પ્રાર્થના સાંભળી પ્રભુ, તમે જેમ યોબેશની પ્રાર્થના સાંભળી એમ પ્રભુ એ દરેક બાબતો પ્રભુ જે બોલાઈ નથી પણ તમે જાણો છો એ પ્રમાણે તમે કરજો એવી ખાસ તમને અરજ કરી છે. જેમના ખેતરમાં ખોટા નામો ઉમેરવામાં આવ્યા છે એ તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ બધા નામો નીકળી જાય અને પ્રભુ તમે એમને યશને જીત અપાવજો એવી પ્રાર્થના કરે છે પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, પાપોની ક્ષમા કરજો પ્રભુ પિતા, અને ફરીવાર પ્રભુ સવારમાં તમારું ભજન કંટીડી લાવવા માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ માન્ય કરજો. અમીન, અમીન, અમીન.